અને ભગવાનને જે પ્રિય છે બોલે બજરંગદાસ બાપા. નવા મંદિર ની અંદર આપણે આવતા જ તમે જોઈ શકો છો મિત્રો રામજી લક્ષ્મણજીને સીતાજીનું. મિત્રો આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. આપણે આવી ગયા છે ગુરુ આશ્રમ બગદાણા ધામની અંદર કે જ્યાં અત્યારે ગુરુ પૂર્ણિમા મહોત્સવને ભવ્યથી અતિ ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આની અંદર લાખોની સંખ્યાની અંદર ભાવિક ભક્તો અત્યારે જોડાયા છે. તો આપ બન્યા રહો વિડીયોના અંત સુધી. આપને વિડીયોના માધ્યમથી સંપૂર્ણ માહિતી દેવામાં આવશે અને સાથે ધ્વજારોપણને તે સંપૂર્ણ વિગત તમને વિડીયોના માધ્યમથી જણાવું. જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને ભગવાનને જે પ્રિય છે એ રામના હરિના નું સંકીર્તન કરતા જવાનું. જોઈ શકો છો તમે અત્યારે મંદિરની અંદર ભાવિક ભક્તોની જે છે તે ભારે સંખ્યાની અંદર મોટી ભીડ જામી ગઈ છે અને મંદિરને પણ ખૂબ સરસ મજાની રીતે શણગારવામાં આવ્યું છે. તો ચાલો આપણે તમને વિડીયોના માધ્યમથી બજરંગદાસ બાપાના દર્શન પણ કરાવડાવું. બોલે બજરંગદાસ બાપાની જય. મિત્રો જોઈ શકો છો પટાંગણની અંદર ધરવદાદાના દર્શન થાય છે. ત્યારબાદ હવે આપણે જઈશું ગાદી મંદિર તરફ. કાલ ભૈરવ દાદાના મંદિરની બરોબર બાજુમાં આવેલું છે સમાધિ મંદિર. તો આપણે ગાદી મંદિરના પણ દર્શન કરીએ. ચાલો. આપણે ગાદી મંદિર આગળ આવીએ એટલે ત્યારબાદ પાછળની સાઈડ આવે છે જ્ઞાન મંદિર. તો ચાલો આપણે એના પણ દર્શન કરાવડાવું. મિત્રો આ છે અત્યારે આપણે આવી ગયા છીએ ધ્યાન મંદિરે. જોઈ શકો છો એવું સુંદર મજાનું અહીંયા પણ સજાવટને કરવામાં આવેલ છે. પ્રદક્ષિણામ તે સ્મરિતઃ કરોમિ યાનિ કાની ચ પાપાની. નવા મંદિરની અંદર આપણે આવતા જ તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની થીમ રાખવામાં આવેલ છે અહીંયા કે જેના અલગ અલગ ખૂબ જ સુંદર મજાના પોસ્ટરને લગાવવામાં આવ્યા છે. સાથે જ તે વૈજ્ઞાનિક શકો છો કંઈક આવી રીતની અલગ અલગ પોસ્ટર લગાડીને ખૂબ જ સુંદર મજાનું સજાવટને એ કરવામાં આવેલું છે. અને ત્યારબાદ આપણે મંદિરના ગેટની અંદર પ્રવેશતા જ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનું જે છે તે મંદિરની અંદર પણ સજાવટ કરવામાં આવેલ છે. આપણે હવે જે છે તે નવા મંદિરની અંદર જે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનું ડેકોરેશનની સાથે નીચે બજરંગદાસ બાપાની જે નવા મંદિરની અંદર મૂર્તિના દર્શન કર્યા. ત્યારબાદ ત્યાંથી આપણે ઉપર આવીએ એટલે તમે જોઈ શકો છો કેવું સુંદર મજાનું લાઇટિંગ ડેકોરેશનને એ કરવામાં આવેલ છે. અને જે નીચેના માળે છે તે અહીંથી કંઈક આવી રીતનું દેખાય છે. અને ઉપર પણ તમે જોઈ શકો છો ઘુમટની ઉપર લાઇટિંગનું ખૂબ જ સુંદર મજાનું છે. અને સાથે મંદિર જે છે ત્યાં પણ ખૂબ સુંદર મજાનું ડેકોરેશન કરવામાં આવેલ છે. જોઈ શકો છો મિત્રો રામજી લક્ષ્મણજીને સીતાજીનું ખૂબ સુંદર મજાનું ડેકોરેશન સાથે શણગારવામાં પણ આવ્યા છે. અને સામેની સાઈડ છે ગણપતિ દાદા. બરાબર
બીજી બાજુ છે હનુમાનજી મહારાજ કે જે પણ ખૂબ જ સુંદર રીતે સજાવીને સુંદરતાથી સજાવવામાં આવેલું છે. તો મિત્રો આપણે આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ તે કોમેન્ટમાં સીતારામ લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. સીતારામ.